નાચવા જાવ તો કોઈ નાચવા જાવ વાદવાન ચાલુ તો હું કરે છે તા ચણા ડબ્બો અંદર મૂકી ગાઈસ અને ગાઈસ ગવારનું શાક છે જો તરપર થડી રહ્યું છે શેઠી દેખે સારું લાગશે અને આ તો ગવાનું શાક લાગ્યું છે સોનભાઈ બનાવ્યું લાગે છે અને ફઈની ભત્રીજી ફઈ કરે જાય છે શાક તો ગાઈસ આપણે આવી જાય આપણી ભેંસો જોડે અને બે ભેંસો છે બે ભેંસો જોડે બેઠી છે આપણી ગોપી ભાભી કરીશું રોટલા ભેંસ ચો કીધું મી ચો કીધું અને બાજુ રોટલા ઘરમાં જો ગાઈસ એ ચેટલી કોણ લઈને આવી ખુરશી કોણ લાવ્યું દાદા લાયા ચમ લાયા દેવા માટે લાયા ચોકડ આપવા ચેટલી લાયા 10 લાયા ચલો અગાડી ચલો જણાવો અગાડી મારા છોકરા માટે અરે વાહ ભાઈ વાહ તું અગાડી બને છે તું એ બી આવી મો અને તારું નામ શું છે જાઓ બોલો જાઓ અંગાઈ આ ગોપી ભાભી રોટલો ખા બેજો છે કઢીને રોટલા ખવાય છે સુનીભાઈ રોટલા ખાય છે આ બાજુ જઈએ કિંજી ભાભી કઢીને રોટલો ખવાય છે આ બાજુ જઈએ તો સંજય બાબા જે આપણે વોટર પાર્ક બનાવ્યા હતા એ છે લાગે છે પહેલાં ખવાય છે મારે ખાવું જ છે પણ મને કોઈ પૂછતું નહીં લાગે જઈએ ખાવા તો ગાઈસ અમે ખાઈ લઈએ બાય બાય મમ્મીને આવી જશે પપ્પાને આવી જશે ખાવા માટે આવતો નહીં આવતું તું આખો બેઠો વગાડી જજે બંધ ના કરતો બધા લો પર વગાડી જજે તું સીધી જાજ કીધી હોય પાછી તેમ ભરી દઉં નાચવા જાવ તો કોઈ નાચવા જાવ તો ગાઈસ આપણે આવ્યા છીએ વારા બેસન ચાર નાખવામાં બાકી હતી તે રોટલા ખાઈને બેસન ચાર નખવાયા મમ્મી નખીને જતી પણ નખવામાં બાકી હતી થોડી એક વેરાની તો ફરીથી અમે નખવાયા છીએ તો જો ચાર નખીએ એક ભેંસ છે એક પાડી દૂધ ખાવા માટે જોવો છે બાકી અમારા ફેમિલી ભારે છે ને એના મોટો 4-5 છોકરો છે ને એટલે દૂધ જોવો છે એટલે ભેંસ દોવા દે એટલે ચાલે એટલે ભેંસ માટે અમે સ્પેશિયલ દૂધ માટે અમે સ્પેશિયલ એક ભેંસ લાવીએ છીએ ને એક પાડી ઘરની જમીન નહીં પટીની જમીન આવીએ છીએ બાકી ભેંસનું કરીએ છીએ જો ભેંસને તો ચાર નાખી દીધી હવે પાડીને ચાર નાખી દીધી આપણે પાડીને ચાર નાખીને આજે જવાનું છે આપણે ભાઈને અંગાત કોમ કારણ કે ભાઈ આપણને લઈને જવાનું છે કોઈ કોમ છે એમને તે બપોર છે હું મારા રજા હતી એટલે હું જવાનું છું ભાઈના જોડે કયા કોમ જોઈશે ભાઈ તો આપણે ભાઈના જોડે જવાનું છે બરાબર છે તો ગાઈઝ જો હું દેખાવું દેખાવું છેટાઈ બરાબર તો આપણે જઈએ બરાબર ઘરે તો ગાઈઝ જુઓ આજે આપણો વારો છે ભેંસો બોધવા માટે વારા આવીએ છીએ ને આ વારો છે આપણો બરાબર છોકરો માટે બોધી છે એકોરો છોકરો એકોરો હોય છે ને આપણે ખાટલો છે વારામાં આવીએ તો આરામ કરવા થાય એના માટે મારી શેડું બરાબર અમારે તો કંઈ શેડું કોઈ લોકો ઘણા લોકો કટલું કહેતા હોય છે તમારી બાજુ શું કોઈ કહેતા હોય તો કમેન્ટ કરજો કોઈ નવું હોય તો બાકી એમાં તો શેડું તો કંઈ જ આપણે જઈએ હવે ઘરે જઈએ વેરા થઈ જઈશ
બપોરનો ટાઈમ થયો છે એટલા પર ટાઈમ પર ઘેર જઈએ તો ચા બા ભારીએ નકર ચા ભલશે નહીં. અમારા ફેમિલી થોડી ભારે છે, ચા મૂકીએ ગમી જતી તો એ ચા પતી જાય છે. તો ગાઈસ આપણે હેડે છીએ ઘરે અને જો ઘરે જઈએ છીએ ને એરિયા ઉપર તે રોડ ઉપર આવી જાય છીએ અને રોડ ઉપર હમણાં દેખાય છે ને એ રોમાપીરનું મંદિર છે અને ગામનો વલ્લો છે. અમારો ગામનો વલ્લો છે ને અમે અમારું ગામનું નામ છે ઓખવી, બરાબર. જો વલ્લો રોમાપીરનું મંદિર છે. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ઘેર, આપણી ગાડી અને આ ઘેર આવી જાય છીએ. જો ઘેર કબૂતર દોડ નાખવાય છે. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ઘેર વાગે છે 2:30 વાગે છે ને ઘેર તો બધો ઊંઘ્યા છે. જો બધો સંજુ બાબા ઊંઘ્યા છે, ગોપી ભાભી ઊંઘ્યા છે, મમ્મી ઊંઘી છે, સોનબા ઊંઘ્યા છે, માન્ય ઊંઘ્યો. જો ઘરમાં કેન્દ્રી ભાભી તો ન્યાય ડબુડી જોડે બેઠા છે અને આપણે આવી જઈએ છીએ ઘરમાં. જો પેલું દેખો એ હું જ છું, બીજું કોઈ નહીં. અને આમાં સીધી છે, સીધી આ ગાઈસ કહી દે. હા સીધી શરમ આવી મારે. તો ગાઈસ ભાઈ લઈને હેડે જ આપણું કોમન, આપણે જઈએ છીએ ત્યારે કોમન. જો મોટો ભાઈ ચોટ તમે તેમ ભાઈ સુનિલ, સંજય અને નિખિલ તેમ ભાઈ હેડે છીએ કોમન. ભાઈ કરે છે કરિયાકોમ એટલે આપણે નહીં જશે કરિયાકોમ. ભાઈ છે અમારા સંજુ બાબા છે જે આપણે ગોઠવા વિસનગર તેઓના જમાઈ છે રહે, બરાબર. અને આપણે જઈએ છીએ કોમન, ભાઈ લઈ જશે કોમન. આપણો વિલોગ ચાલુ રહેશે, બરાબર. તો ગાઈઝ આપણે કોમેથી ઘેર આવી જાય છીએ અને ઘેર આવ્યા હતા તો વાળામાં મમ્મી કે ભેંસે શીલો ભાગી નાખ્યો છે તો શીલો નાખવા આવ્યા છીએ. અમે ભેંસ માટે શીલો નાખવા આવ્યા છીએ. તો જો આ શીલો છે અને શીલો નાખીએ છીએ, બરોબર. ચાલશે, ડન, ઓકે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર. વધના વાગી જશે 7:30, બરોબર. જો 7:30 થઈ જશે, વધનો ટાઈમ થઈ જશે, આપણે ઘરમાં આવી જશે અને ઘરમાં હોય બી હિરાલ શું કરે છે? કશું નહીં. તો બીવાઈ ચમ મેં કીધું શું કરે છે એટલે. અને સોનબા રોધો છે, રોધવામાં રોટલા કર્યા છે બાજરીના. કોઈ રોટલા કરે બાજરીના? રોધવાનું ચાલુ છે ધંધો શું કરે છે ત્યાં? ચણા ડબ્બો અંદર મૂકી ગાઈસ. અને ગાઈસ ગવારનું શાક છે, જો તરપર થડી રહ્યું છે. શેઠે દેખે સારું લાગશે. અને આ તો ગવાનું શાક લાગ્યું છે, સોનભાઈ બનાવી લાગે છે. અને આ ફઈની ભત્રીજી ફઈ કરે જાય છે. શાક થઈ ગયું અને રોટલી કોણ કરે છે? રોટલી. અને મારી મમ્મી છે ફ્રીજમાં કોક મંતર જાદુ મંતર કરે છે. ઘઉંની રોટલી કોણ કરે છે? ગોપીભાઈ ઘઉંની રોટલી કરે છે ને આપણે જઈએ ડાળિયામાં રોટલી. અને આરા હું ગયા તમારા માનુભાઈ. કોઈ કોમ ધંધો હક નહીં તમારે બેન? બસ ફોન જ ફેરવાનો? આવું વાજુ બેટા એટલે ગાલ્યો વાજ્યું? હા એ મેં કોક લગાવ્યું હોય કોલગેટ લગાવી છે? શું વાજી તું? ભોય પડી હતી? શું બોલતી નહીં બોની તાન? તો ગાઈસ આપણે આવી જાય આપણી ભેંસો જોડે. અને આ 2 ભેંસો છે, 2 ભેંસો જોડે બેઠી છે આપણી ગોપી ભાભી. કરીશું રોટલા. ભેંસ ચો કીધું, મી ચો કીધું. અને બાજુ રોટલા ઘરમાં કરેલા પડે છે ઘઉંના મારા માટે. બહુ સરસ કર્યું ગોપી ભાભી આપણા માટે બાજુના રોટલા કર્યા હતા અને ઘઉંની રોટલી આપણા માટે કરી છે. અને જે ખાતી હોય મને આપી દે છે. એ બાજુ રોટલો નહીં ખાવો. ગાઈસ આ બધા ભેગા બેઠા છીએ અને અમે વિલોગ બનાવવાનું ચાલુ કર્યું છે. જો ગોપી ભાભી બેઠા છે, ગોપી ભાભી બહાર જશે, મોન મમ્મી બધા ઊંઘે છે. જો અને અરમાભાઈ નાકમાં પુત્ર છે, પાછા ગયા સંજયભાઈ છે, સિદ્ધિ છે, પેલા અમારા ભાભી છે કિંજી ભાભી છે ને અમારા સોનબા છે, બરોબર. એટલે અમે એવી ડિસ્કસ કરતા હતા કે યુટ્યુબમાં કઈ રીતે પૈસા આવે એ વાતો કરે છે. એટલે હું વિડીયો બનાવું, મને વિડીયો બનાવવા ના પાડે છે કે આ વિડીયો ના બનાવાય ને ટાઈમ બગડે. તો હું યાર સમજાવું છું કે કઈ રીતે વિડીયો બનાવવાનું, હું પૈસા આવું હું ના આવું. તો હું યાર સમજાવે ને ત્યારે બધા માથું ખાતા હતા મારું. મેં કીધું હું વિડીયો બનાવું. મને પૂછો વાત સાચી પણ એવું ટાઈમ લાગવામાં. આ બધી પબ્લિક આપણે જોવો ને, પબ્લિક સપોર્ટ કરો, લાઈક કરો, એની પબ્લિક શેર કરો તો યુવાને હું આપણે કલાકની એન્ટ્રી થાય. તમે આજ ચાલુ કરો, આજ વિડીયો બનાવો તો તમારે 12 મહિને તમે શેર થો. એને ના તમે શેર થો ખબર પડી. તો ગાઈ ગોપી બાપી રહ્યો ને એટલે માન્ય મારે છે, મારે છે વેટી મોઢામાં ગાલે. વેટી તો મોઢામાં ના ગાલે. હોરાની હોય કે પછી રોપાની હોય, મોઢામાં ના ગાલે. હો તારા
પણ મારું નેટ બધું પતી જાય હોટસ્પોટ કરશે 12 વાગે પછી આવે બધું નેટીને પઠાઈ દીધું આમ બાકી આમ બોલા ખોદાઈ ફોન ને મિલતી રહી 12 વાગે પછી આવે પણ મારા તો હાલ પતી જાય બેટા મારા પતી જાય મારું કરવાનું બોલવાનો ટાઈમ થયો એટલે ઉભો થઈને બહાર ના આવી બોલો મારા ડેટ પતી ગયું છે પણ પતી જાય તો હું કરું મારા 2 GB જ આવો રાત આવતું તે રાતિયા પર હાલ પતી જાય હું કરું હું કીધું ના કરી આ મેં કીધું ઓફર મેં કીધું ઊંઘી જાઓ કોઈ હોસ્પિટલ ના કાંતે બપકારી બીજો આખો દાય પર ના ખેંચવાનો આપી દે મેં ફોન કરો એ રોયો જો તો તાઈ જાય છે ચલો ભાઈ અમે મોંઘવા જઈએ છીએ ગુડ નાઈટ અરમાન બરો ઇન્ડિયા અમે જાલ ને બેહાડ્યો બગડી હુઈ જાય ગુડ નાઈટ કેજે પછી અમાર જે આવી એ ગોપિન કિંજી બે હાલો એક જ ને લાયા ગોવિંદ કીજી બેને લાયા દાદા લાયા 12 મહિના થઈને તમને ન ખબર પડી પછી એમાં તારા અલગ લાગે કેમ બેગ જેવો લાગે એક દિવસ કઈ ના 12 મહિના ઉપર થવા એની બુની ઊંઘી છે અને અમારા જહાજ ને રમાડે છે કચી ગુગજારી એટલે હા ગુનો ન પાડવાનું કે તું કોઈ નહીં પાડી તો કઈ જવા નાની બુની નોમ પાડવાનું છે તમારે કોઈ ઉકલા તો કેજો સારું નોમ પાડજો મસ્તી નોમ પાડવાનું છે અમારે બધા નોમ અલગ અલગ કોઈ છે ચિઠ્ઠી ઉલાની વાત ચાલે છે તો જે ગમે એ ચિઠ્ઠી બનાવવાની છે પછી જે નોમ આવે એ ખરું જો એડી ચાલ ચિઠ્ઠી કોઈ નહીં લાગે ગમે તે એક જણ એક પાડી દે કશું નહીં આપણે રાતે પાડી દેવાનું જાતે પાડી દેવા ચિઠ્ઠી ઉલાડી ઉલાડી દેવાનું ગોળ ખવડાવી દેવાનું ના હે ભાઈ એક જ નામ કે ગમે તે ચિઠ્ઠી એક પડી દેવા અંકિત ઘરે અંદર ફોન કરી ભાઈ હું કોઈ અંકિત હું કે અંકિતા કે અંકિતા કો તો કવિતા કે મારું નામ અંકિતા ને કીનું નામ અંકિતા પાડજે અંકિતા સારું રહેવા સાચી અંકિતા કો તો કવિતા કવિતા તો હું કવિતા એનું નામ જૂનું હોય ને અંકિતા જૂનું એવું નહીં નોમ બરોબર હા પણ એ બધું નોમ હોય અલગ નોમ લાવો કોઈક નવું નોમ લાવો કોઈ તો કોઈક જૂનું નોમ કોઈનું નોમ ના હોય એવું નોમ પડે એવું જ નામ અમે કહું ને પકડ્યું કે ખરા પ્રિયલ પ્રિયલ પ્રિય પ્રિયલ નામ છે કોઈ નવું નામ ના હોય એક નવું. વખત પાડી બીજી વખત પાડી જ ના હોય એવું નામ પાડવાનું ચિતા કીધી દે એ ગંગા ગુડી કોઈ કોઈ ક્યાં ગંગા ને કોઈ ક્યાં ગુડી ને એ ગુડી દેખાતી રહી દેખાય તો અત્યારે તો રંબા ઉઠ્યું આખો દાડી હુઈ રહી બુને ગોડો પપ્પાને પાડી નીકળ્યા. જુગ જારે હું આયો. હા બુને એ. પપ્પા હોય છે પછી લેખા તો ખાલી હતું જ. આવું કરો. પણ અત્યારે પણ ના ડાય છે મહિને થયો નહીં એને. કઈ ના ગાલે બાપની કોઈ બેટી નથી એવું કરી મનતા જ નહીં ખુશ કેવું હા એવું બોલાય છે લો. મિત્રોનું નામ પાડવાનું છે. મિત્રો તો મિત્રો મેં એ જ વાત કરી યાર મારું નામ પાડવાનું છે જે નામ સારું આવડો તો કમેન્ટ કરજો છોકરી છે છોકરી આધાર લઈને ફોન તો ઓળી નહીં ભૂલી ગઈ છોકરી છે છોકરી કે નામ એક વખત પાડવાનું બરી ના આયા ને વળી એવું ભૂલી નામ ના આયા પાડશું માસૂમ. કેજો માસૂમ મારું છે જવું કોઈ માસૂમ. કોઈ માસૂમ કે છે કોઈ મુસ્કાન કે જેન જે ગમજો કહીએ કે પારવાની એક જ છે આપણે પણ આ બધા આપણે જે નામ ગમતું એ પાડી દેવાનું પારો તો હું મન ગમશે ગોપી ગોપી તમને શું નામ ગમે તોરણ. તોરલ તોરલ વાત સાચી છે કોઈ તોરલ કે છે કોઈ જસ્મા કે છે તો એ કોઈ જહાલ બુંદુ નામ શું પાડવાનું જસ્મીન કે છે હા જહાલ તો કે બુંદિયો જાલ દેની બુન નામ અમે પાડવાનું ચાલુ મેલી ગયો જાબુનું નામ હું પાડવાનું? પણ ચાલો આખા દિન બંધ કરી દીધી ગોડો ગોડો. ગોડો ના પડે
ગોળી પાડવું ના આપણે જહાલ પાડી દઈએ અરે ખાટલા બે ખાટલા વચ્ચે મુતરી જાય તો એમાં કોક પડ્યો કાલે બે ખાટલા વચ્ચે મુતરી પર પગે લુસતી હતી કોણ જાવે વિડિયો હા ના હોય એ જહાલ જેવી થઈ જઈએ તડકો લાગે હાથ લઈ લે તેજ પડે રાતે તડકો લાગે છે ચાલુ કરી બુન્ના અંધારું કરી અંધારું કરતો આંખે ખુલે અજવાળીને બંધ થઈ એ દોર જાય બતાવે ચકલી આંખ ફેદર ફેદર કરે તો ઉઠતા નહીં અત્યારે ઉઠી નહીં આવ ચાલુ બાર હે બુઢા હાથે ના ડાળાય ગોડા ચકલી જો આહી એ ચકલી નો ભાઈ ચું લાગે ચકલી બધે નમ્યો તો ચકુરી ચકલી લાવવા ચકલી માલતી રાખો માલતી માલતી લો નવ હોય માલતી દીપ્તિ દ્રીપ્તિ અદિતિ ધ્રુજારી તૃષા ધ્રુજારી નતું કીધું દર્શના તૃષા નો મારું બાબુ તૃષા તૃષા નામ શું હતું ખબર ખરું તૃષા કોકનું નામ હતું મને ખ્યાલ છે પણ યાદ નહીં આવતું તેજલ મેં કોકના મોઢા વાપર્યું હતું તૃષા તેજલ કે તૃષા ત્રિષા ત્રિષા ક્રિશા ક્રિષા ને ત્રિષા ત્રિષા તૃષા અને ત્રિષા બી નામ આપેલું હોય ઘણી જગ્યાએ નામ હોય છે એવું એ નામ શું પાડો જાલ કહી જતો એક વાર કહી જતો ખાલી તુરલ કે જહાલ કે નામ પાડી આપણે એવું ના કરે ગ્લાસ ના ડાલે ગાસમાં પડી જતો હોઈ જઈ વાગ બીક લાગીને જો બુની તો હોઈ જઈ આ જહાલ તાર જીત એ ઓનો જહાલ જ પાડો હું તો માછલી પી લે હું તો માછલી પી લે આપણી ઇન્દો જહાલ જ પાડી આપણે હો મોટી ના હા જહાલ ના નાની જહાલ અમે એમ કહીએ કે મોટી જહાલ એટલે તારે દોડી નાખવાનું અને નાની જહાલ એટલા જહાલ દોડી નાખશે બરાબર દેખ હા એડેકથી જે વહેલા મહિનો થયો નહીં જૂઠ થોડી મોટી થાય એટલે હેડા નાખો હજી તો નાની હારું એટલે ગુડિયા જ નામ પાડી નહીં ગમતું आई झाला का भिजा था गोदरा लीधा गोदरा तो मैं पड़ेगा બાય બાય ગાઈઝ ગુડ નાઇટ આવો ગાઈઝ મને ગાઈઝ આવતા લોકો મળીએ કાલે બાય बोली कीजिए बोली